કહેવાય છે કે ઇતિહાસ પુસ્તકોમાં લખાય છે, પણ ભારતનો ઇતિહાસ તો પથ્થરો પર કોતરાયેલો છે, આખા દેશમાં. આ ખાલી ઇમારતો નથી હો, આ તો સમય, શ્રદ્ધા અને શક્તિની જીવતી જાગતી વાર્તાઓ છે. તો ચાલો આજે આ વાર્તાઓમાં જરા ડૂબકી મારીએ. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે નહીં, કે જો આ ઇમારતો બોલી શકતી હોત તો એ આપણને શું કહેત? કદાચ રાજાઓ અને કારીગરોની વાતો, ભક્તિ અને તાકાતની કહાણીઓ, કે પછી પ્રેમ અને વારસાની ગાથાઓ. ભારતનું દરેક સ્થાપત્ય એ પોતાના જમાનાનું એક મૌન સાક્ષી છે. આજે આપણે એ જ મૌનને તોડવાનો અને એની વાર્તા સાંભળવાનો પ્રયત્ન કરવાના છીએ. તો આપણી સફર શરૂ થાય છે પ્રાચીન યુગથી. જરા કલ્પના કરો, એક એવો સમય જ્યારે સ્થાપત્ય ઈંટો પથ્થરોથી બનાવાતું નહોતું, પણ આખા પહાડમાંથી સીધું કોતરવામાં આવતું હતું. આ તો શ્રદ્ધા અને એન્જિનિયરિંગનો કેવો ગજબનો સંગમ હશે નહીં? આ ટેકનિક ખરેખર અદ્ભુત છે. જરા વિચારો તો, એક જ પથ્થરમાંથી આખું મંદિર કોતરી કાઢવું કેટલો મોટો અને ભગીરથ પ્રયાસ હશે. આને બાંધકામ કહેવું પણ ખોટું છે. આ તો જાણે પહાડની અંદર છુપાયેલી કલાકૃતિને બહાર કાઢવાની, એને મુક્ત કરવાની પ્રક્રિયા હતી. એલોરાની ગુફાઓ એ ખાલી પથ્થરની કોતરણી નથી, એ તો સદીઓ જૂની ધાર્મિક એકતાનો જીવતું જાગતું ઉદાહરણ છે. વિચારો, એક જ જગ્યાએ હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ એકબીજાની સાથે, અને આ બધામાં પણ ગુફા નંબર 16 કૈલાશ મંદિર. અરે વાહ! દુનિયાનું સૌથી મોટું એવું સ્થાપત્ય જે એક જ પથ્થરમાંથી કોતરાયો છે. હિન્દુ શિલ્પકળાનો આનાથી મોટો નમૂનો બીજો કોઈ ન હોઈ શકે. તો પહાડો કોતરવાની કળામાંથી હવે આપણે એક નવા જ યુગમાં પ્રવેશી રહ્યા છીએ, સ્વતંત્ર મંદિરોનો સુવર્ણયુગ. હવે જો, સ્થાપત્ય જમીનમાં સમાયેલું નથી રહ્યું, પણ આકાશને આંબવા લાગ્યું હતું. આ એ જમાનો હતો જ્યારે ભક્તિ અને કલા એકસાથે મળી અને આખા ભારતમાં અલગ અલગ અનોખી શૈલીઓનો વિકાસ થયો. તો ચાલો આ પથ્થરોમાં કોતરાયેલી સફરને આગળ વધારીએ. હવે આખા ઉપખંડમાં ફરી વળીએ. ઉત્તરમાં નાગર શૈલી હોય કે દક્ષિણમાં દ્રવિડ શૈલી, ભારતનો લગભગ દરેક ખૂણો ભક્તિ અને કળાનું એક મોટું કેન્દ્ર બની ગયું હતો, અને એની છાપ તો આજે પણ દેશના સાંસ્કૃતિક નકશા પર જોવા મળે છે. અહીં જુઓ, બે અલગ અલગ શૈલીઓના બેસ્ટ ઉદાહરણો. એક બાજુ છે કોણાર્કનું સૂર્ય મંદિર. આ મંદિર નથી, આ તો પથ્થરમાંથી બનેલો એક વિરાટ રથ છે, જેને 7 ઘોડા જાણે આકાશ તરફ ખેંચી રહ્યા છે. અને બીજી બાજુ તમિલનાડુનું બૃહદેશ્વર મંદિર, એનું 200 ફૂટ ઊંચું શિખર. ઓહો! ચોલ સામ્રાજ્યની તાકાત અને એન્જિનિયરિંગનો એવો નમૂનો છે કે આજે પણ જોઈને આપણે દંગ રહી જઈએ. જેમ જેમ સમય આગળ વધ્યો, ભારતની ધરતી પર એક નવા પ્રભાવનું આગમન થયું. તુર્કો-ફારસી સંસ્કૃતિ એ પોતાની સાથે સ્થાપત્યની એક આખી નવી ભાષા લઈને આવી. કમાનો, ગુમ્મજો, મિનારાઓ, આ નવી શૈલી જ્યારે જૂની ભારતીય પરંપરાઓ સાથે ભળી, ત્યારે એક એવી વિરાસત બની જે સત્તા અને ભવ્યતાનું પ્રતીક બની ગઈ. આ તસવીર જુઓ, આ બે યુગના સંગમની વાર્તા છે. એક બાજુ મંદિરના એ જાણીતા શિખરો, અને બીજી બાજુ આકાશને અડતા મિનારા, મોટા મોટા ગુંબજો અને ભવ્ય કમાનો. બસ આ નવા તત્વોએ જ ભારતના શહેરોનો આખો ચહેરો જ બદલી નાખ્યો, હંમેશા માટે. 72.5 મીટર. ખ્યાલ આવે છે કેટલું ઊંચું હશે? આ દિલ્હીના કુતુબ મિનારની ઊંચાઈ છે. મતલબ કે લગભગ 20 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો. આ ખાલી એક ટાવર નહોતો, ના. આ તો દિલ્હી સલ્તનતની તાકાતનું આકાશમાં લખેલું એક ખુલ્લું એલાન હતું. અને હવે આપણે પહોંચીએ છીએ હિન્દ ઇસ્લામિક સ્થાપત્યના સૌથી ઊંચા શિખર પર, મુઘલકાળ. આ એક એવો જમાનો હતો જેમાં 3 વસ્તુઓ મુખ્ય હતી: પરફેક્ટ સિમેટ્રી, ભવ્યતા અને એક એવો વારસો બનાવવાની ઈચ્છા જે સદીઓ સુધી યાદ રહે. સમપ્રમાણતા, ભવ્યતા અને વારસો, બસ આ 3 શબ્દો જ મુઘલ સ્થાપત્યનું હૃદય છે. એમની દરેક ઇમારત આ 3 સિદ્ધાંતો પર જ બનતી હતી. ચાલો જોઈએ કે આ શબ્દોએ પથ્થરોમાં કેવી રીતે જીવ પૂર્યો. દિલ્હીનો લાલ કિલ્લો, મુઘલ શક્તિનું પ્રતીક, શાહજહાંએ 1638માં બનાવ્યો. આ ખાલી કિલ્લો નહોતો, આ મુઘલ સામ્રાજ્યનું પાવર સેન્ટર હતું. એનો દેવાને-આમ જેવી જગ્યાઓ આજે પણ એની ભવ્યતાની ગવાહી પૂરે છે. અને આ છે ફતેહપુર સિકરી, અકબરનું વિઝન.
એક ભવ્ય શાહી રાજધાની કેવી હોવી જોઈએ એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. અહીં અલગ અલગ સ્થાપત્ય શૈલીઓનો અદ્ભુત સંગમ જોવા મળે છે. અને છેલ્લે પ્રેમ. તાજમહેલ. શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝ મહેલ માટે બનાવેલી પ્રેમની એક અમર નિશાની. આ સ્થાપત્ય નથી, આ તો પથ્થરમાં કંડારેલી કવિતા છે. એની સુંદરતા અને સિમેટ્રી આજે પણ આખી દુનિયાને મોહી લે છે. 22. આ આંકડો યાદ રાખજો. પૂરા 22 વર્ષ લાગ્યા હતા પ્રેમની આ ગાથાને આરસ પહાડમાં કંડારતા. આ ખાલી સમયનો આંકડો નથી, આ તો હજારો કારીગરોની મહેનત અને શાહજહાંના સમર્પણની કહાણી છે. સારું, તો આ બધી તો થઈ ભવ્ય શાહી વાતો, પણ એની સાથે સાથે ભારતના દરેક ખૂણામાં પોતપોતાની આગવી સ્થાપત્ય શૈલી પણ વિકસી રહી હતી. તો ચાલો હવે આપણી સફરને ગુજરાત તરફ વાળીએ અને ત્યાંના કેટલાક અજોડ નમૂનાઓ પર નજર કરીએ. આ જુઓ, આ છે રાણી કી વાવ. ઈસવીસન 1140માં બનેલી આ વાવ આજે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. અને કેમ ન હોય, આ પાણીના સંગ્રહ અને સન્માન માટે બનાવેલી એક અદ્ભુત રચના છે. આને ખાલી કૂવો સમજવાની ભૂલ ન કરતા, આ તો જમીનની અંદર છુપાયેલો એક આખો મહેલ છે. રાણી કી વાવની એ ભવ્યતા પછી હવે જુઓ આ નાજુક કારીગરી. આ છે સીદી સૈયદની જાળી. કેટલી ઝીણવટભરી કોતરણી છે. પથ્થરમાં જાણે દોરાથી ભરતકામ કર્યું હોય એવું લાગે નહીં? ગુજરાત આવી જ બારીક કારીગરી માટે જાણીતું છે અને આ એનું બેસ્ટ ઉદાહરણ છે. તો પહાડમાંથી કોતરેલી ગુફાઓથી માંડીને યુરોપિયન બરોક સ્ટાઇલ સુધી ભારતની સ્થાપત્યની આખી સફર જાણે કેટલીય સંસ્કૃતિઓના સંગમની વાર્તા કહે છે. ગોવાનું આ બેસિલિકા એ વાતનો પુરાવો છે કે આ ધરતીએ હંમેશા નવા વિચારો અને પ્રભાવોને દિલથી અપનાવ્યા છે. અને આ બધું જોયા પછી મનમાં એક છેલ્લો સવાલ તો થાય જ છે. તો છેલ્લે સવાલ એ છે કે પથ્થરોમાં કોતરાયેલી આ વાર્તાઓ ભવિષ્ય માટે શું સંદેશો છોડી જાય છે? શું આ ખાલી ભૂતકાળના અવશેષો છે? ના, આ તો સ્થિતિસ્થાપકતા, વિવિધતા અને સાથે મળીને રહેવાના જીવતા જાગતા પાઠ છે. ફરી એકવાર વિચારીએ, જો આ ઇમારતો ખરેખર બોલી શકતી હોત તો એ આવનારી પેઢીઓને શું કહેત? આ જ તો વિચારવા જેવો સવાલ છે, ખરું ને?